મિત્રો આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 11 માટે સંસ્કૃતનું તમારી દ્વિતીય પરીક્ષા માટે એક આઈએમપી પેપરનું સોલ્યુશન। મિત્રો આઈએમપી તરીકે આનો ઉપયોગ કરવાનો છે, એવું નથી કે આ જ પેપર આવવાનું છે, પરંતુ આ પેપર પ્લસ તમારે મેં જે આઈએમપી ક્વેશ્ચન આપ્યા છે 11મા માટે સંસ્કૃતના, ચેનલ ઉપર છે એકવાર જઈને જોઈ લેજો। એ તમારે તૈયાર બંને વસ્તુ શું કરી દેવાનું છે, તૈયાર કરી દેવાનું છે, જેથી એમાંથી ગમે તે રિપીટ થાય વસ્તુ તો તમે એ સારી રીતે લખી શકશો। તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ, વિભાગ એ થી શરૂ કરીશું। એ પહેલાં ચેનલ ઉપર ન હોય તો એકવાર ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। પહેલાં તો વિકલ્પો અહીંયા આપેલા છે। પરોક્ષાર્થસ્ય દર્શકમ કિમસ્તિ તો વિદ્યા આવશે। યજુર્વેદાત કિમ જગ્રહ તો અભિનયાન કીદૃશા યુધિષ્ઠિરઃ કાનનમ અધિવસ્તિ તો આવશે હત રાજ્યઃ। અભ્યુદય કિમ કરણીયમ ભવતી તો એમાં ક્ષમા આવશે। એની પછી ખાલી જગ્યાઓ તમે જોઈ શકો છો। દીર્ઘાપાંગ ખાલી જગ્યા વર્તતે તો મૃગ આવશે। વિદૂષક આત્મનમ ખાલી જગ્યા મને દર્શનીયમ। પૃથોહ પિતુ નામ ખાલી જગ્યા આશિત તો વેનઃ। એની નીચે ચોડકું પણ પૂછાયેલું છે। ક્રોધમ પ્રભો સંહર સહરેતી તો એમાં બીજા નંબરનું આવશે કે પાવદગરીહ ખે મરુતામ ચરંતી। નાના ભાવો સંપન્નમ તો એમાં આવશે નાના વસ્થાંતકારાત્મ। ગેયમ ગીતાનામ સહસ્ત્રમ તો આવશે ધ્યેયમ શ્રીપતિ રૂપમ મજસ્ત્રમ। થોડી મિસ્ટેક થાય બોલવામાં તો માફી ચાહું છું। વિભાગ બી તમે જોઈ શકો છો, અહીંયા આપેલો છે। અનુવાદ કરવાનું છે, જે પાઠના ફકરાનું અનુવાદ હોય છે। પહેલું જે છે 15મા પાઠનું છે, બીજું જે છે એ 16મા પાઠનું લીધેલું છે। મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે પરીક્ષામાં કે ધારો કે 15મો પાઠમાંથી અને 16મા પાઠમાંથી પૂછાય છે, તો બીજી પરીક્ષાઓમાં પણ એ જ પાઠમાંથી આવતું હોય છે। એટલે તમારે પહેલો જે 15મો પાઠ અને 16મા પાઠનું જો તમે સંપૂર્ણ અનુવાદ તૈયાર કરી શકો તો એ તમારા માટે સારું રહેશે। એમાંથી એક પણ પાઠમાંથી જો ફકરો આ વખતે પણ લેવામાં આવ્યો તો તમે આસાનીથી લખી શકશો। એના પછી તમે જોઈ શકો છો માતૃભાષામાં અનુવાદ કરવાનું છે શ્લોકનું। પહેલો શ્લોક પાઠ નંબર 5નો શ્લોક નંબર 7 અને બીજો જે છે પાઠ નંબર 7નો શ્લોક નંબર 7 અને 8 બે ભેગા કરીને મૂકેલા છે। તો આ જે છે પાઠ નંબર 5 અને પાઠ નંબર 7ના તમામ શ્લોકો તૈયાર કરવા વિનંતી છે। એમાંથી રિપીટ થવાના ચાન્સીસ ઘણા રહેશે। નીચે પછી તમે જોઈ શકો છો ગદ્યખંડ છે, વાંચીને એમાંથી પ્રશ્નો શોધવાના છે। દયાનંદ મનસી કિમ ધૃત્વા પર્યટ તો એમાં અહીંયા આવેલું છે। પહેલું જ એ તમે જોઈ શકો છો, અહીંયા મેં અંડરલાઇન કરેલી છે, તો આખી લીટી આવવાની છે, આખી લાઈન લખી દેવાની છે। દયાનંદ મથુરાયામ કશ્ય સકાશમ અગચ્છત તો એમાં એકદા કશ્યચિત મહાનુભાવસ્ય પ્રેરણાય મથુરામ ગુરુઃ વિરજાનંદસ્ય સકાયમ અગચ્છત। વિરજાનંદ દયાનંદ કા ઉપદિશત તો છેલ્લે લખેલું છે વિદ્યા ઉપદિશત। એના નીચે તમે જોઈ શકો છો સંદર્ભ છે, સર્વ આશામ મિત્રમ ભવંતુ પાઠ નંબર 1માં મળી જશે, અને સર્વ સગંધેષુ વિશ્વસંતિ એ તૈયાર કરી દેવાની છે। વિભાગ સી તમે જોઈ શકો છો સમીક્ષાત્મક નોંધ માનવની સાંસારિક સ્થિતિ, મદન દહનો પ્રસંગ પાઠ નંબર 5, કિંતુ શબ્દની કુટિલતા પાઠ નંબર 12, શકુંતલાની મનસ્થિતિ પાઠ નંબર 17માં તમને મળી જશે। તૈયાર મિત્રો કરી દેવાનું છે। ઓકે, પછી તમે અંડરલાઇન કરેલું જોઈ શકો છો। અંડરલાઇન જે રીતે કરેલી છે, આ પહેલો પ્રશ્ન છે, એની પછી બીજો પ્રશ્ન, ત્રીજો, ચોથો અને પાંચમો। ઓકે, એ રીતના ક્રમશઃ છે। અહીંયા શ્લોક પૂર્તિ આપેલી છે। ગેયમ ગીતા નામ સહસ્ત્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપ મજસ્ત્રમ નેયમ સજ્જમ સંગે ચિત્તમ દેયમ દિન જનાય ચ વિદ્યમ। જો વાંચવામાં તકલીફ પડી હોય તો પાઠ નંબર 8માં આપેલું છે, એટલે પાઠ પણ મેં લખી દીધો છે, તો શ્લોક પૂર્તિ તૈયાર કરી દેજો મિત્રો। આઈએમપી વિડીયો જોઈ લેજો, ઘણી બધી મદદ મળી રહેશે। વિભાગ ડી માતૃભાષામાં જવાબ લખવાના છે। કોઈ પદાર્થના નિર્માણ માટે કઈ કઈ 3 વસ્તુની જરૂર પડે છે, તો પદાર્થો, પદ્ધતિની સમજ અને પુરુષાર્થની। હનુમાન ભીમને શા માટે લાગે છે? કારણ કે હનુમાનને લાગે છે કે ભીમના આવવાથી વનમાં જે વનો છે એમને મુશ્કેલી સર્જાશે। એ તમારો જે હનુમાન અને ભીમનો સંવાદવાળો પાઠ છે એમાં મળી જશે। અર્થ વિસ્તાર તમે જોઈ શકો છો પાઠ 4માંથી પૂછાણો છે, તો પાઠ 4ના શ્લોકોનો અનુવાદ કરી દેજો, કારણ કે આ વખતે પણ આવવાની એમાંથી શક્યતા ઊંચી રહેશે। વિભાગ ઈ સંક્ષેપના નોંધ લખવાની છે। ઉરુભંગ અને એના અથવામાં યજુર્વેદ છે। મત્સ્ય ન્યાય સમજાવવાનો કહેલો છે। પછી અહીંયા એક ઉદાહરણ આપ્યું છે અને એનો અલંકાર કહ્યો છે, તો એ રૂપક અલંકાર છે, તમે જોઈ શકો છો। માલિની છંદમાં ગણ બંધારણ, તો ગણ તમે જોઈ શકો છો ન, ન, મ, ય, અને પ્રત્યેક ચરણમાં 15 અક્ષર હોય છે। એક વાક્યમાં ઉત્તર આપવાના છે। લીલાવતીમાં કયા સિદ્ધાંતોનો નિર્દેશ મળી આવે છે? તો એ ગણિતના જે સિદ્ધાંતો છે એનો
નિર્દેશ મળી આવે છે. કૌટિલ્યના અન્ય નામો કયા છે? ચાણક્ય અને વિષ્ણુગુપ્ત. આઈ હોપ મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે. સંપૂર્ણ પેપર જોઈશું. એવું નથી કે આજ પેપર આવવાનું છે, ધ્યાનમાં રાખજો. આઈએમપી પેપર તરીકે આનો ઉપયોગ કરવાનો છે. જે પાઠમાંથી જે પ્રશ્ન લેવામાં આવ્યો છે આ વખતે એ જ પાઠમાંથી અન્ય કોઈ પ્રશ્ન આવી શકે છે, પરંતુ પાઠના એ પ્રશ્નો તૈયાર કરી દેવાના છે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આઈએમપી પ્રશ્નો તૈયાર કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.